नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद में कल से शुरू होगा फ्लावर शो, जिसमें पहली बार 15 लाख से ज्यादा फूल पौधे नजर आएंगे। 7 लाख से अधिक पौधों से 400 मीटर लंबी फूलों की संरचना बनाई गई। अहमदाबाद रिवर फ्रंट पर 30 दिसंबर से 15 जनवरी तक फ्लावर शो का आयोजन किया गया। सोमवार से शुक्रवार तक टिकट 50 रुपए, जबकि शनिवार और रविवार को 75 रुपए होंगे। सुबह 9 बजे से रात 10 बजे तक प्रवेश दिया जाएगा। मोढेरा, सूर्य मंदिर, संसद भवन, चंद्रयान थीम आकर्षण का केंद्र होंगे। रिवर फ्रंट फ्लावर गार्डन में शनिवार से फ्लावर शो शुरू होगा, जिसमें फ्लावर शो 15 जनवरी तक चलेगा। पहली बार फ्लावर शो में 15 लाख से ज्यादा फूल पौधे देखने को मिलेंगे। हर साल अहमदाबाद रिवर फ्रंट के पास आयोजित होने वाले फ्लावर शो में बड़ी संख्या में लोग उमड़ते हैं। साबरमती रिवर फ्रंट पर होने वाले इंटरनेशनल फ्लावर शो में पहली बार फूड स्टॉल लगाए जाएंगे। इसके अलावा फ्लावर शो में सूर्य मंदिर, स्टैचू ऑफ यूनिटी, चंद्रयान, वडनगर का कीर्ति तोरण समेत 33 मूर्तियां तैयार की जाएंगी। GSLV MK3 रॉकेट की एक मूर्ति भी तैयार की जाएगी। 5.45 करोड़ की लागत से होगा फ्लावर शो। શહેરીજનો માટે શું આકર્ષણ તૈયાર કર્યા છે? અમદાવાદમાં 2013થી ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે। દિન પ્રતિદિન તેનો લોકોને આકર્ષવા માટે એનો એ વધતો જાય છે, દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે। 11મા ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે। તદુપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ, મોઢેરાનું સૂર્ય મંદિર જે વિશ્વ પ્રખ્યાત છે, આ મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, તેની સાથે સાથે તેને ખેંચતા 7 ઘોડા, તદુપરાંત હેરિટેજ લુક, તદુપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ ફેસની અંદર ચંદ્રયાન 3 એ આપણે ફેસની અંદર તરતું મૂક્યું, એ ચંદ્રયાન યાનની પ્રતિકૃતિ। આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ, બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ, તદુપરાંત નાના બાળકોને સ્કલ્પચર જોઈ શકે તેવા સ્કલ્પચરની પ્રતિકૃતિ, તદુપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે, તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે। ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના છોડોનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ આ વખતે વિશેષ આકર્ષણ કે ભાઈ 400 મીટર જે વોલ છે, ગ્રીન વોલ, એ બનાવવામાં આવી છે। કદાચ મોટામાં મોટી વોલ હશે અને એની અંદર લગભગ 7 લાખ કરતાં વધારે રોપા એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। સમગ્ર ફ્લાવર શોની અંદર 15 લાખ કરતાં વધારે રોપા એનું મૂકવામાં આવ્યા છે, જે વિવિધ રંગબેરંગી ફૂલોથી સજેલા છે। પરિણામે જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે, આવનાર બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તદુપરાંત અલગ અલગ પ્રકારના જે સ્પીસીસ છે જેના બોટનિકલ નેમ 30 કરતાં વધારે છે, આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે વિદેશી છોડો છે 30 કરતાં વધારે, પરંતુ મોટે ભાગે આત્મનિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રોપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિશેષ પ્રતિકૃતિ છે। શહેરના બાળકો આની અંદર ભાગ લઈ શકે તે માટે બાળકોની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે। એના દ્વારા AMTF દ્વારા એ લોકોને રાહત બસની પણ સુવિધા આપવામાં આવશે। આ ફ્લાવર શોનો સમયગાળો સવારના 9 વાગ્યાથી શરૂ કરી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે। તદુપરાંત આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે, તો ફ્લાવર શોની જે ટિકિટ છે સોમથી શુક્ર 50 રૂપિયા છે, શનિ રવિવારે આ ફ્લાવર શોની ટિકિટ 75 રૂપિયા છે। ફ્લાવર શોની ટિકિટ માટે અલગ અલગ કોર્પોરેશનના જે સિવિક સેન્ટરો છે એ સિવિક સેન્ટરો પરથી ટિકિટ મળી। खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।